જો તમે બી ઓફિસમાં બેસીને 8 થી 10 કલાક સુધી કમ્પ્યુટર પર કામ કરો છો અને તમારી શારીરિક પ્રવૃત્તિ ખૂબ ઓછી છે, તો આ વિડીયો તમારા માટે છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શારીરિક પ્રવૃત્તિ ઓછી હોવાના કારણે કઈ કઈ ગંભીર બીમારીઓ તમને થઈ શકે છે. અને એ ગંભીર બીમારીઓ જે આપણે જોઈએ, જેમ કે એવીએન. એવીએન શું છે, એના લક્ષણો શું હોય, અને વિડીયોના અંતમાં હું તમને બતાવીશ કે એવીએન થી બચવા માટે આપણે શું શું કરવું જોઈએ. તો નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ભાવિન છત્રાલિયા, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ. આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ કે અત્યારના જે યુવા અવસ્થાના વ્યક્તિઓ છે કે જેઓ લાંબો સમય સુધી બેસીને કમ્પ્યુટર પર કામ કરે છે એમના ઓફિસના લોડના કારણે, તો એમને જે ગંભીર બીમારી થાય છે કે જેને એવાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે એવીએન કહેવામાં આવે છે. એ એવીએન જે તમારી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે ઓછી શારીરિક પ્રવૃત્તિઓ કરવાના કારણે તમને જે બીમારી થાય છે એને એવીએન કહેવામાં આવે છે. તો એવીએન શું છે? એવીએન એટલે એવાસ્ક્યુલર નેક્રોસિસ, કે જે તમારા હાડકામાં જે લોહી ઓછું પોકવાના કારણે તમને જે હાડકાના કોષ હશે એ મૃત્યુ પામશે, જેના કારણે ત્યાંના સ્નાયુ, ત્યાંના હાડકા પોલા પડશે અને તમને બેસવા ઉઠવામાં તકલીફ આપી શકે છે. આ તમે જે ફોટામાં જોઈ રહ્યા છો, જે થાપાના ભાગમાં ફિમોરલ હેડ છે કે જે બોલ અને સોકેટ ટાઈપનો જોઈન્ટ છે, કે તેમાં બેઠાડું જીવનના કારણે સૌથી વધારે એફેક્ટ પડે છે અને ત્યાં લોહી ઓછું પોકવાના કારણે આ જે હાડકાના જે સ્નાયુઓ છે એ મૃત્યુ પામે છે. તો હવે તમને થતું હશે કે બેઠાડું જીવન અને એવાસ્ક્યુલર નેક્રોસિસ, આ બંનેને શું કોમ્બિનેશન હશે. તો હવે આપણે જાણીએ કે એવા કયા કયા કારણોસર તમને એવાસ્ક્યુલર નેક્રોસિસ થઈ શકે છે. તેમાં સૌથી પહેલું છે કે લાંબા સમય સુધી તમે એક જ જગ્યા ઉપર બેસીને જ્યારે કામ કરો છો ત્યારે લોહીનું પરિભ્રમણ ઓછું થવાના કારણે જે થાપાનો ભાગનો હિપ જોઈન્ટ છે ત્યાં બ્લડ ઓછું પહોંચવાના કારણે ત્યાંના કોષો મૃત્યુ પામે છે. અને જ્યારે તમે લાંબો સમય સુધી એક જ જગ્યા ઉપર બેસી રહો છો ત્યારે તમારું શરીરમાં બિનજરૂરી ચરબી વધવાના કારણે તમારું વેટ ગેઇન થાય છે, એટલે શરીર વધતું જાય છે. જેના કારણે પણ આ જે લક્ષણો છે એના કારણે લોહી તમારા જોઈન્ટ સાંધામાં પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. એના કારણે તમને એવાસ્ક્યુલર નેક્રોસિસ થતું હોય છે. હવે એવું પણ નથી કે આપ જે લક્ષણો છે એના કારણે તમને એવાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે થાપામાં જોઈન્ટને નુકસાન પહોંચાડી શકે છે કે શરીરના કોઈ બી સાંધાને નુકસાન પહોંચાડી શકે છે. તેના બીજા બધા પણ લક્ષણો છે, જેવા કે તમે લાંબો સમય સુધી જો સ્ટીરોઇડ ટેબ્લેટ્સ લીધી હોય, પછી બીજું છે કે તમે લાંબો સમય સુધી આલ્કોહોલ કન્ઝ્યુમ કર્યું હોય, ત્યાર પછી તમે લક્ષણોમાં જુઓ તમને થાપાના ભાગે કે ક્યાંય ફ્રેક્ચર થયું હોય, અથવા આ કોઈ વારસાગત લક્ષણો હોઈ શકે છે. પરંતુ અત્યારની જે તમે જનરેશન પ્રમાણે જુઓ છો કે જે યુવાન અવસ્થાના વ્યક્તિઓ છે કે જે લાંબો સમય સુધી એક જ જગ્યા ઉપર બેસીને તેમનું કંપનીનું કામ કરતા હોય છે, જેના કારણે આ એવાસ્ક્યુલર નેક્રોસિસ સૌથી વધારે યુવા અવસ્થામાં જોવા મળી રહ્યું છે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે એવીએન જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે આપણે શું કરવું જોઈએ. સૌથી પહેલું છે કે જ્યારે તમે કમ્પ્યુટર વર્ક કરી રહ્યા છો ત્યારે 30 થી 40 મિનિટ થઈ જાય ત્યારબાદ તમારે 1 થી 2 મિનિટ સુધી નોર્મલ વોક કરવાનું છે. ત્યારબાદ બીજી ટિપ્સમાં કે જ્યારે તમે સવારે અથવા સાંજે 30 થી 40 મિનિટ સુધી નોર્મલ વોકિંગ કરો છો તો તમારા જે મસલ્સ લોઅર બોડીના એટલે પગના સ્નાયુ જે મજબૂત થાય છે, જેના કારણે લોહી પરિભ્રમણ સારું થાય છે અને તમારું એ જે એવીએનની તકલીફ છે એમાં દુખાવો ઓછો થઈ જાય છે. ત્રીજી ટિપ્સમાં છે કે નિયમિત રીતે એક્સરસાઇઝ કરશો તો તમારો જે થાપાનો જોઈન્ટ છે અને કમરના સ્નાયુ છે, પગના સ્નાયુ છે, મજબૂત થઈ જશે. એક્સરસાઇઝ પરફોર્મ કરવા માટે તમારે આ રીતે સીધા સૂઈ જવાનું છે. ત્યારબાદ તમારો થાપામાંથી પગ છાતી તરફ ખેંચવાનો છે. એ કરી ત્યારબાદ બીજો પગ, આ રીતે બંને પગ 15 થી 20 કાઉન્ટ કરવાના છે. ત્યારબાદ બીજી એક્સરસાઇઝમાં જોશો તો તમે એક બાજુ પડખું ફરીને જે રીતે વિડીયોમાં બતાવ્યું છે એ રીતે ઢીચણમાંથી પગ ઊંચો કરવાનો છે અને આ બી મુવમેન્ટને તમારે 15 થી 20 વખત રિપીટ કરવાની છે. તો મિત્રો, આજે મેં વિડીયોમાં તમને બતાવ્યું કે નેક્રોસિસથી બચવા માટે શું કરવું જોઈએ, નેક્રોસિસ શું છે અને નેક્રોસિસથી બચવા માટે કઈ કઈ એક્સરસાઇઝ તમારે કરવી જોઈએ. તો બેઠાડું જીવન તમારું હોય, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ તમારી હોય, તો આ પ્રોટોકોલને ફોલો કરો તો જેથી કરીને તમારા બેઠાડા જીવનમાં તમારું શરીર નહીં વધે, શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાના કારણે બિનજરૂરી ચરબી નહીં વધે અને તમારા પગના અને થાપાના સ્નાયુ મજબૂત હશે
તો તમને આજે એવાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે એવીએન જેવી ગંભીર બીમારીઓ થવાની સંભાવના ઓછી થઈ જશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો જ હશે અને તમારા જે નજીકમાં કોઈ મિત્ર કે ફ્રેન્ડ સર્કલ્સ કે જે લાંબો સમય સુધી કમ્પ્યુટર ઉપર બેસીને કામ કરી રહ્યા છે, એમને આ વિડીયો શેર કરી આપો, જેથી કરીને એમને પણ ખબર પડે કે ભવિષ્યમાં આ શું તકલીફો એમને થઈ શકે છે. તો વિડીયોને લાઈક કરી લો, શેર કરી લો અને મારી આઈડીને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમે આવી નવી હેલ્થ ટિપ્સ મળતી રહે. સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. થેન્ક યુ.